નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ અમરેલી શહેરની, તો અમરેલીની ફાયર સુવિધામાં નવો એક વધારો થયો છે. અમરેલી ફાયર ટીમની મહેનતથી રેસ્ક્યુ રોબોટ બોયા સહિત અનેક ઇક્વિપમેન્ટથી સજ્જ આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે. તો અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે, જેમાં અંડરવોટર કેમેરા, રેસ્ક્યુ બોટ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ રોબોટ બોયા, ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકીએ. ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીના ઢેબી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયા ઉપસ્થિત રહ્યા હતા અને કઈ રીતે અમરેલી જિલ્લા ફાયર ટીમ ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરે છે અને જે ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમરેલી ફાયર ઓફિસર એચ.સી. ગઢવી અને તેમની ટીમની કામગીરીને બિરદાવવામાં આવી અને અમરેલી જિલ્લાને ઘણા સમય બાદ આવી અમૂલ્ય ભેટ મળી છે, જેની મદદથી અમરેલી ફાયર ટીમ લોકોનું રેસ્ક્યુ કરવા સક્ષમ રહેશે અને અમરેલીની ફાયરના સાધનોમાં વધુ એક વધારો થતા અમરેલી જિલ્લાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ઢેબી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે. એમાં કોઈ પણ એવી એમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા, કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ બોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું. દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં એવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે, એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે. આ એમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે તે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે ન હતી. આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. એચ.સી. ગઢવી, ફાયર ઓફિસર, અમરેલી. હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા 32 જિલ્લાઓના હેડક્વાર્ટર વડામથક ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને સુદૃઢ અને અત્યાધુનિક બનાવવાનો એક ઉદ્દેશથી વોટર રેસ્ક્યુની ઘણા બધા ઇક્વિપમેન્ટની ભેટ આપવામાં આવી છે. હાલના તબક્કે અમરેલી શહેર ખાતે માન કંપનીના ટેન્ટથી લઈ રોબોટ કે જે 1 કિલોમીટરની રેન્જ સુધીની અંદર કોઈ પણ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે કાર્ય કરી શકે, ત્યારબાદ અંડર વોટર કેમેરા કે જેના દ્વારા અમારે સર્ચિંગનું કોઈ પણ પ્રકારનું કામ છે કે જે અમે શુદ્ધ પાણીની અંદર ક્યાંય પણ અમને લાગતું હોય કે જ્યાં કોઈ વ્યક્તિ ડૂબેલો છે કે એવા વ્યક્તિઓને શોધખોળ કરવાની છે તો એ જગ્યા પર શોધખોળ કરવા માટે અંડર વોટર કેમેરા, તેના બાદ ફ્લોટિંગ પંપ. ઘણી બધી જંગલીય વિસ્તારની અંદર આગ લાગે ત્યારે અમારે સૌથી વધારે તકલીફ પડતી હોય છે કે જ્યારે અમારે પાણી ભરવા માટે ઘણા દૂર દૂર અંતર કાપવા પડતા હોય છે, તો આ અંતર ન કાપવા પડે એની માટે થઈ અને આજુબાજુના નદી, નાળા, તળાવ, સરોવર જેવી જગ્યાઓની અંદર આ ફ્લોટિંગ પંપના માધ્યમથી અમે પાણીનું સક્શન કરી અને અમારા ફાયર ટેન્ડરની સુધી પહોંચાડી શકીએ એવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ત્યારબાદ આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને અને વોટર રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો તેવા સમયે રેસ્ક્યુ બોટ, ફાઇબરની રેસ્ક્યુ બોટ પણ અમને આજે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસથી આપવામાં આવેલી છે. આજે આ તમામ સાધનોનું ચેકિંગ અને આવનારા ચોમાસાના પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે આયોજન કરવામાં આવેલું હતું અને આ સમગ્ર આયોજનની અંદર આ તમામ પ્રકારના સાધનોને ઉપયોગમાં લઈ અને કેવી રીતના તેનો ઉપયોગ કરાય તેની અમારા ઇન સર્વિસ સ્ટાફને અને ટ્રેનિંગ સ્ટાફને આ ટ્રેનિંગ આપવામાં આવી હતી.